परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम, हे परम कृपालु, हे परमात्मा, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। बोलिए भागवत स्वरूप भगवान की जय। शनिदेव महाराज की जय। आदिशक्ति की जय। माँ चिंता परदेवा चित्ते समावह। उपाय सुख साध्योत्र वर्तते पूर्व एव हि। वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि भागवत स्वरूप भगवान आदिशक्ति एमने कोटानो कोटी दंडवत प्रणाम। રંતીદેવ એ મોટા ભક્ત, એમને કઈ ખાવાનું ન મળે બપોર એ ભૂખ્યા રહેતા અને પ્રભુનું ભજન કરતા. પ્રભુ એમને વારે વારે કોઈ ના કોઈ રૂપમાં એમની સમક્ષ હાજર થઈ એમની પરીક્ષા પણ કરતા અને એમની ઉપર બહુ કૃપા કરતા. 48 દિવસ સુધી એકવાર કાંઈ ખાવાનું ન મળ્યું. 49માં દિવસે થોડો ખોરાક મળ્યો, ખીર, શીરો, જળ. પછી આરોગવાનું શરૂ કર્યું ત્યાં બ્રાહ્મણના વેશમાં ભગવાન પોતે આવ્યા. રંતીદેવ એમને બધા જીવોમાં પ્રભુ દેખાતા. બ્રાહ્મણના વેશમાં પ્રભુ આવ્યા અને ખોરાક લઈ ગયા. જળ વૈધું એ ગ્રહણ કરવા જાય છે. ત્યાં ચાંડાલ સ્વરૂપે પણ પ્રભુ આવ્યા. એને જળની માંગણી કરી. રંતીદેવે પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા હશે એને જળ પણ આપી દીધું. ખોરાક અને જળ વગર 49 દિવસ. અને ભક્તિ કરે બસ. આવી રીતે ભક્તિ કરવી બહુ
કઠિન છે, બહુ અઘરી છે, અને કળિયુગમાં આપણે બધા તો કરી શકીએ જ નહીં. કદાચ આપ લોકો કરી શકતા હોય, પણ અમે પોતે તો ન જ કરી શકીએ. આવી રીતની ભક્તિ એ તો પરમાત્મા કરાવે તો જ થઈ શકે, નહીતર ભક્તિ કરવી એ બહુ કઠિન કાર્ય છે. આવા ભક્ત હોય એમનું ક્યારેય ચિત્ત ચલિત ન થાય, એમને કાંઈ ક્યારેય શ્રદ્ધા ઉઠે નહીં. આપણને તો અમને તો ઘણી વાર ઉઠી જ જતી હોય, આપની વાત નહીં. અને એટલે તો કહેવામાં આવ્યું છે, સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ, લોઢવા કટાઈ જાય તાંબુ નીલું થાય, મેળી ના વાયરામાં જાતે ખવાઈ જાય, સોનાને કોઈ ન ઉચાટ, સોનાને કોઈ ન ઉચાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ, દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો, દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો, અંગે ઓપાવો અથવા કાદવ કીચડમાં નાખો, સોનું ન થાય સંપાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ, સોનું ના સળતું કદી હલકી થતું ના પગલે. એટલે સંતો હોય છે ને, એમને ક્યારેય કોઈ એવો સંગ દુષ્ટનો પાપીનો થતો જ નથી, અને સંતો બિગડતા જ નથી. એ તો ભક્તિ કરે છે. સોનાનું પતના બદલે બદલે ભલે ને એનો ઘાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. દ્રૌપદી અને બીજી બે, એક રાધા અને એક સીતા, આ ત્રણ સ્ત્રીઓ ભાગવતમાં એવું પાત્ર છે કે એનો જન્મ નથી. ત્રણેય અયોનિજા એને કહેવાય છે. વાલા ભક્તો, વસુના પુત્ર બૃહદ્રથને કુશાગ્ર, વૃષભ, સત્યહિત, પુષ્યવાન, જુહુ એવા પુત્ર થયા. બૃહદ્રથને બીજી પણ એક પત્ની હતી, એનાથી માનવ શરીરના બે ટુકડાઓ થયા. બૃહદ્રથ રાજાએ સૂર્યોદય થાય એ પહેલા આ નાના નાના બાળકના બે ટુકડા અડધા અડધા એ ફેંકાવી દીધા જંગલમાં, અને એક રાક્ષસી જરા નાખી. એમણે એ ટુકડા ભેગા કર્યા અને એમ બોલ્યું, જીવ 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 જીવ, એટલે એ ટુકડા જોડાઈ ગયા. આ જરા નામની રાક્ષસીએ એનું સંધાન કર્યું, એટલે એનું નામ જરાસંઘ પડ્યું. આવી રીતે જરાસંઘની ઉત્પત્તિ થઈ છે. વાલા ભક્તો, દેવવ્રત
એમણે મહાન પ્રતિજ્ઞા લીધી એટલે ભીષ્મ કહેવાયા છે. પોતાના પિતા એમના સુખ માટે એમણે બધું જ છોડી દીધું અને આ જીવન લગ્ન નહીં કરવા, સંતાન નહીં કરવા એવી પ્રતિજ્ઞા લીધી. એટલે એમને ભીષ્મના નામથી ઓળખવામાં આવે છે. આ પરોપકાર કહેવાય ભીષ્મ. અને પરોપકાર કરતા રહેવાનું બોધ ભાગવત આપણને આપે છે. અને જે બીજાનું દુઃખ દૂર કરે એનું દુઃખ ભાગવત એનાથી અને ભગવાન આદિશક્તિ એનાથી બધું જ દુઃખ દૂર થઈ જાય છે. અને એટલે તો એમ કહેવામાં આવ્યું છે ને, दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. ये जग जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम. सत्य का ये पथ धर्म का मार्ग संभल संभल चलना रे प्राणी. पग पग पर है यहाँ रे कसौटी कदम कदम पर कुर्बानी. मगर टूटावा डोल न होना तेरी सब पीर हरेंगे. क्या तूने पाया क्या तूने खोया, क्या तूने पाया क्या तूने खोया, क्या तेरा लाभ है क्या हानि. किसी का हिसाब करेगा वो ईश्वर, तू क्यों फिकर करे रे प्राणी. तुम बस अपना काम किए जा, तुम बस अपना काम किए जा तेरे भंडार भरेंगे राम. दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. બીજાને દુઃખમાં મદદ કરવી તો ક્યારેય ભગવાન આપણને દુઃખ નહીં આપે. એના ઉપર શ્રદ્ધા વિશ્વાસ આપણે રાખવાના છે. આ અધીરથ યયાતિના અન્ય પુત્રોના વંશો એમાં એકવાર ગંગા કિનારે રહેતો હતો ત્યારે એક પેટીમાંથી એક બાળક મળ્યો. અધીરથે આ બાળકને રાખી લીધો. આ અધીરથને કોઈ સંતાન ન હતા. આ પેટીમાં કુંતા એમણે આ બાળક મૂકી પેટી ગંગામાં વહેતી મૂકી દીધી હતી. કુંતા એમણે કુંવારા હતા ત્યારે સૂર્યની સ્તુતિ કરી ખાતરી કરવા માટે કે મંત્રથી બાળક મળે છે, ભગવાન રાજી થાય છે મંત્રથી. સૂર્યને મંત્ર કર્યો. સૂર્ય ભગવાનને કીધું કે મેં તો આમતું જ પ્રાર્થના જ કરી છે, બસ મારે કઈ નથી જોતું. પણ સૂર્ય ભગવાને પુત્ર આપ્યો. એ કર્ણના નામથી ઓળખાણ. કુંતા રાખી ન શકે એટલે પેટીમાં મૂકી એને ગંગામાં વહેતો કરી દીધો. અને અધીરથ એમને આ પેટી મળી. એમણે બાળકમાં ઉછેરીને મોટો કર્યો. એ કર્ણ બન્યો છે.
ઓળખાય છે કર્ણ તરીકે. યદુના વંશમાં યાદવો કહેવાયા. યદુનો એક પુત્ર કૌસ્તુભ, એનો જીનવા સ્વાહી ઋષે ચિત્રરથ સસબિંદુ થયો. આ સસબિંદુ મહાયોગી થયો. 14 રત્નોનો સ્વામી ચક્રવર્તી રાજા થયો છે. યશસ્વી, અપરાજિત, મહાપરાક્રમી. આ 14 રત્નો એટલે હાથી, અશ્વ, રથ, સ્ત્રીઓ, બાણ, ભંડાર, પુષ્પ, વસ્ત્રો, વૃક્ષો, શક્તિ. શક્તિ અધ્યાયનું નામ છે. પાસ, મણિઓ, વિમાન, નદીઓ, પર્વતો. યદુના સસબિંદુ રાજાને 10,000 પત્નીઓ અને લાખ પુત્ર થયા. એમાં પૃથુશ્રવા બીજા 6 પુત્ર મુખ્ય ગણાય છે. વિદર્ભના પુત્રો અને એના વંશોની કથા સંભળાવી. શાશ્વતના પુત્રોની કથા સંભળાવી છે. સુર મહિષા એના સંતાન દીકરીઓ સૂર્યમંત્રથી પુત્ર મળ્યો. સંતનો એની કથા સંભળાવી છે. આ 10 પુત્રો પૈકી વાસુદેવ, દેવભાગ, દેવશ્રવા, ચાનક, શ્રાંધ્ય, શ્યામક, કંક, શમિક, વત્સક, ભૃગુ. આ 10 પુત્રો પૈકી વાસુદેવનો જન્મ થયો ત્યારે દેવોના દુદુંભી નગારા, ચાનક નરઘા વાગ્યા હતા. અસુર મહિષાને 10 પુત્ર ઉપરાંત 5 દીકરીઓ પૃથા, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા, રાજાધિદેવી. આ 5 દીકરીઓ થઈ. એમાંથી પૃથાને સુર રાજાએ કુંતીભોજ રાજાને દત્તક આપી હતી. એટલે આ પૃથાને કુંતી પણ કહેતા હતા. આ પૃથા કુંતી તે આપણે જેને કુંતા માતા તરીકે ઓળખીએ છીએ એ કુંતાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરેલા. આથી દેવહૂતિ વિદ્યા, દેવોને બોલાવવાની વિદ્યા દુર્વાસાએ કુંતીને શીખવી હતી. આ દેવહૂતિ વિદ્યાની મંત્રની ખાતરી કરવા કુંતાએ સૂર્યદેવને બોલાવ્યા છે. સૂર્યદેવ પધાર્યા. કુંતાને પૂછ્યું કે આપને શું જોઈએ? ત્યારે કુંતાએ સૂર્યદેવને કોઈ માગણી ન કરી અને પછી કર્ણ તરીકે એક પુત્ર એમને પ્રાપ્ત થયો. ઋતુશર્મા સાથે કુંતાથી નાની બેન શ્રુતદેવાના લગ્ન પુરુષ દેશના રાજા એમની સાથે વૃદ્ધ શર્મા સાથે
થયા. એના લગ્ન જીવનથી એક પુત્ર દંતવક્ર જન્મો. આ જય વિજય પૈકીનો પાર્ષદ હતો. શ્રુત સવાથી નાની બેન શ્રુત કીર્તિના લગ્ન કઈ કઈ દેશના રાજા ધૃષ્ટકેતુ સાથે થયા. કુંતાની બેન રાજાથી દેવીના લગ્ન અવંતીના રાજા જયસેનની સાથે થયા હતા. આ રાજાથી દેવી જયસેનને બે પુત્રો વિંદ તથા અનુવિંદ થયા હતા. હે રાજન, હે પરીક્ષિત, વાસુદેવના બીજા ભાઈ દેવભાગને ત્યાં બે પુત્ર ચિત્રકેતુ ઈસુમાન થયા. વાસુદેવના ભાઈઓની કથા એમના પત્નીઓની તથા સંતાનો એ એમની કથા પણ સુખદેવ પ્રભુએ સંભળાવી છે. વાસુદેવના 8મા ભાઈ સમીક ના લગ્ન સુદામિની નામની કન્યા સાથે થયા હતા. આ બંનેને 3 પુત્રો સુમિત્ર, અર્જુન, પાલ થયા હતા. વાસુદેવના 9મા ભાઈ વત્સક, એના લગ્ન મિશ્રકેશી નામની અપસરા સાથે થયા હતા. આ બંનેને વૃક નામના બીજા પણ પુત્ર થયા છે. વાસુદેવના 10મા ભાઈ એનું નામ પણ વૃક હતું. આ વૃકના લગ્ન દુર્વાસી નામની કન્યા સાથે થયા. વૃક અને દુર્વાસીના 3 પુત્ર તક્ષક, પુષ્કર, શાલ એ થયા છે. સુખદેવ પ્રભુ હવે વાસુદેવના 7 પત્નીઓ, એમાં પ્રથમ પૌરવી અને એનાથી વાસુદેવને સુભદ્રા, ભદ્રવાહક, દુર્ભદ, ભદ્ર, ભૂત, બીજા પત્ની રોહિણીથી બલભદ્ર, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, કૃત, ઉત્કૃત આવા પુત્રો થયા. ત્રીજી પત્ની ભદ્રાથી કેશી નામનો પુત્ર થયો. ચોથી પત્ની મદિરા, એનાથી નંદ, ઉપનંદ, કૃતક, સુરુ એવા પુત્રો થયા. 5મા પત્ની રોચનાથી હસ્ત, હેમગદ એવા પુત્ર થયા. 6ઠી પત્ની ઈલાથી ઉરુ, વલ, યદુ પુત્ર થયા. 7મી પત્ની દેવકીથી કીર્તિમાન, સુસેન, ભદ્રસેન, રજુ, સંવર્ધન, ભદ્ર, સંકર્ષણ અને કૃષ્ણ. આ 7મી પત્ની એનાથી વાસુદેવને અને 7મી પત્ની દેવકી એના લગ્ન વાસુદેવની સાથે થયા છે. વાસુદેવના અન્ય પત્નીઓ, બાળકો બ્રહ્માજી તથા સૃષ્ટિની ઉત્પત્તિઓ થઈ છે.
કૃષ્ણ એ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિનો જ અવતાર છે, પ્રાગટ્ય છે. અંતે કૃષ્ણ ઉદ્ધવજીને પરમ તત્વનો ઉપદેશ આપી અને પરમ ધામ કૃષ્ણ સિદ્ધાવ્યા છે. એમની દિવ્ય કથા કહેવામાં આવી છે. ભાગવતજીની કથા સાંભળ્યા પછી આપણા બધા મનુષ્યોમાં માનવતા ઉત્પન્ન ન થાય તો આપણે સમજવું કે કથાની અસર થઈ નથી. જે મનુષ્ય આ ભાગવતની કથા શુદ્ધ હૃદયથી તથા શ્રદ્ધાથી સાંભળે છે તે મનુષ્યમાં માનવતા ચોક્કસ ઉત્પન્ન થાય છે. 10મા સ્કંદની કથા એ ભાગવતજીનું ભાગવત સ્વરૂપ ભગવાનનું હૃદય કહેવાય છે. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજા, માયા 3 પ્રકારની હોય છે: સાત્વિક, રાજસિક, તામસિક. આ 3 પ્રકારની માયા. ભગવાન કૃષ્ણ એને સાક્ષાત શ્રી હરિએ પરમ પ્રાગટ્ય કૃષ્ણ સ્વરૂપે કહ્યું છે. 16,108 એમની પત્નીઓ એ વેદની જુદી જુદી શાખાઓ છે, જુદી જુદી ઋચાઓ છે. શાસ્ત્રોમાં, વેદોમાં ભગવાન કૃષ્ણને સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ પરમાત્માનું પ્રાગટ્ય અંશ અવતાર કહેવામાં આવે છે. કૌંસ એના કાકાની દીકરી દેવકીને ખૂબ જ પ્રેમ કરતો હતો. બધા કુટુંબીઓ આ દેવકીને બચપણથી ખૂબ જ લાડ પ્યારથી રાખતા હતા. આ દેવકીના લગ્ન પણ વાસુદેવજી સાથે નક્કી કર્યા શાસ્ત્રની વિધિથી. દેવકી એના લગ્ન કરાવ્યા છે. દેવકીને પિતા દેવકે વિદાય આપી. ચતુઃશતમ પારિબ્રહ્મ ગજનામ હેમમાલિનામ અશ્વનામ યુતમ ચાર્ધમ રથાનામ ચ 63 શતમ
અર્થાત સોનાની માળાવાળા 400 હાથીઓ, 15,000 અશ્વો, 18,000 રથ તથા દાસીનામ સુકુમારીણામ દેશતે સમલમ કૃતે દુહિત્રે દેવક પ્રાદાદ યાને દુહિતૃ વત્સલ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ પણ દેવકીને સાથે આપી. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, પ્રભુની લીલા તો તમે જુઓ અને સાંભળો. લગ્ન પછી દેવકીને સાસરે રહેવા જવાનું હોય એને બદલે તુરત જ પાછી મથુરામાં કેદમાં રહેવાનો યોગ છે. બોલો, આપણે ઘણા એવા યોગ હોય તો આપણે રહેવું હોય ક્યાં, જવું હોય ક્યાં, અને એ ઈચ્છા પૂરી ન થાય. આપણને આનંદ જેમાં હોય એ ન મળે અને ફરજિયાત આપણે ન ઈચ્છા હોય, ન સરળતા સગવડતા મળતી હોય, તેમ છતાંય આપણે રહેવા જવું પડે. આ પરમાત્માની એક જાતની આવી આપણા તરફની કૃપા કહેવાય. બસ એ ધારે એ કરે. દેવકીને સાસરે મોકલવા મથુરામાં પાદર સુધી વડાવવા મૂકવા ગયો છે. પાદરે પહોંચતા જ આકાશવાણી થઈ, અરે ઓ મૂર્ખ કંસ, તું જે દેવકીને પ્રેમ કરે છે આટલો બધો, એ દેવકીનું 8મું સંતાન એ તારો કાળ છે. આકાશવાણી સાંભળતા કંસ તો દુખી થઈ ગયો. દેવકી તરફનો પ્રેમ નષ્ટ પામ્યો. અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો. મહાત્મા રૂપ વાસુદેવ કંસને સાત્વના આપવા લાગ્યા. વાસુદેવ કહે, હે રાજકુમાર કંસ, તમે બુદ્ધિ શક્તિથી તથા સમજણથી વર્તન કરજો, કાર્યો કરજો અને અમલ કરજો. આકાશવાણી એ બ્રહ્મવાણી છે એવું ન માનવાનું હોય. ક્યારે એનું કંઈક પ્રમાણ, એવિડન્સ હોય તો આકાશવાણી સત્ય છે એમ માનવું, નહીતર ન માનવું. નહીતર તો આકાશવાણી અને એવું બધું સપના પણ એવા બધા હોય છે કે જેના ઉપર વિશ્વાસ મૂકી ન શકાય, માની ન શકાય. એકવાર એવું બન્યું વાલા ભક્તો કે એક ભક્તને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા અને એવું સૂચન કર્યું કે જે મંદિરમાં તમે દરરોજ દર્શન કરવા જાઓ છો એ મંદિરમાં પાછળના ભાગે ઝાડ છે, એની નીચે ખાડો ગાળજો, એનું ખોદકામ કરજો અને એમાં ધનનો જરૂર છે એ તમને મળશે. તો એ ભક્તિએ પૂછ્યું કે
ધનનો ચરવું, તો આનું પ્રમાણ શું? સ્વપ્નું કઈથી સાચું ન હોય ત્યારે સ્વપ્નું સાચું છે એનું પ્રમાણ માંગ્યું ભક્તએ કે મને તમે સ્વપ્નમાં કીધું કે મંદિરમાં ઝાડ નીચે ધનનો ચરુ છે, એ તમે લઈ આવો, તમને મારે આપવો છે. ત્યારે ભક્તે કીધું પણ સ્વપ્નું કઈથી સાચું ન હોય, તમે મને પ્રમાણ આપો, સાચું છે એ કેમ માનવું? ત્યારે ભગવાને સપનામાં જ કીધું કે જે પાણીનું બેડું ભર્યું છે ઘરમાં, એ તું જાગીને જોજે, દૂધનું થઈ જાય આખું ભરેલું, તો માની લેવું કે સ્વપ્નું સાચું છે. એટલે પછી જોયું તો થઈ ગયું સાચું. અને પછી એટલે સ્વપ્નોય સાચું પ્રમાણ માગવું જોઈએ. એટલે વાસુદેવને સમજાયું, વાસુદેવે સમજાયું કે આકાશવાણી કઈ સાચી ન હોય, એમાં માનવું નહીં. પણ પછી તો વાસુદેવે કહ્યું કે મૃત્યુ એ તો જન્મની સાથે જ આવે છે, એનાથી ભય ન રાખવો. અને એવું હોય તો તમે મને અને દેવકીને કેદમાં પૂરી દો, જેટલા સંતાન થશે એ બધા અમે તમને આપી દેશું. અને પછી તો એમને કેદમાં પૂરી દીધા, સંતાનો થયા. એક, બે, ત્રણ, ચાર, એમાં પેલું સંતાન કીર્તિમંત. પેલું સંતાન હતું એ પાછું આપી દીધું, અને એનાથી તો કઈ ભય નથી. એટલે પછી તો દેવોને ભગવાનને ઉપાધિ થઈ કે આ કોણ છે, હવે સારા કામ કરશે તો કેમ એનું મૃત્યુ, એને કેમ મારવો? પછી તો નારદજી એમણે પ્રભુને કહ્યું કે પ્રભુ મને કંઈક સેવાનું કામ આપો, હું કંસ પાસે જાઉં, એમની બુદ્ધિ ભ્રમિત કરું. તો ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. તો નારદજી આવ્યા, નારદજીએ કીધું કે આ પહેલું સંતાન છે, એનું પ્રમાણ કાંઈ છે? એમાં લખ્યું છે સંતાનમાં કે આ પહેલું સંતાન? તો કંસને થોડીક શંકા ગઈ, અને કે દેવો કપટી હોય ભાઈ, અને ગણતરી કરવાની, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, તો આઠમું એટલે ગણતરી ક્યાંથી શરૂ કરવી? આ નીચેથી કરવી ગણતરી શરૂ, પૃથ્વી લોકથી. તો નીચેથી ગણતરી કરો તો આ પહેલું કહેવાય, અને જો ઉપરથી ગણતરી કરો તો પેલું, બીજું, ત્રીજું, તો આ આઠમું કહેવાય. આ કેટલા આંગળા? તો આ અંગૂઠાથી શરૂ કરો તો આ છેલ્લી આંગળી એ પાંચમી કહેવાય, અને છેલ્લી આંગળીથી શરૂ કરો તો અંગૂઠો પાંચમો થાય. અને પછી એ હજી નથી સમજાતું. નારદજીએ કીધું, તો નારદજીએ પ્રભુનું સ્મરણ કરી અને એક 8 પાંખડી વાળું કમળ એ નારદજીએ ગ્રહણ કર્યું. અને નારદજીએ કીધું કે આ કમળને 8 પાંખડી છે, એમાં અહીંથી ગણતરી કરો તો આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી. આઠમી આ થશે, આ આઠમી આ થશે, જો અહીંથી ગણતરી કરવાની હોય તો. પણ ગણતરી છે
એ અહીંથી કરવાને બદલે અહીંથી કરો શરૂ, તો આ જે પાકડી પહેલી હતી એના બગડે આ 8મી થશે બાજુની. એટલે ગણતરી ક્યાંથી કરવી? કૌંસ સમજી ગયો કે તો હવે ત્યારે નારદજી કે હવે અમારે માત્ર તમને સૂચન જ કરવાનું હોય, અમારે તમને કાંઈ પ્રમાણ સલાહ આપવાની નથી હોતી. એ તમારે શું કરવું એ તમારે જોવાનું. એટલે કૌંસે તો પાછું કીધું કે લઈ આવો બાળક જન્મ્યું એને, અને ક્રૂરતાથી મારી નાખ્યું બાળકને. એટલે પછી તો બીજું સંતાન ભદ્રસેન, સુસેન, રજુ, સમર્દન, ભદ્ર, આમ 6 સંતાનો થયા. 6 ને મારી નાખ્યા ક્રૂરતાથી કૌંસે. અને પછી 7મો ગર્ભ એ ભગવાન આદિશક્તિએ એના ગર્ભમાંથી, દેવકીના ગર્ભમાંથી ખેંચી અને રોહિણી માતાના ગર્ભમાં પધરાવી દીધો. એટલે એ રોહિણીનો પુત્ર જન્મ છે ને સૌથી પહેલો એ બલરામજી. અને પછી હવે તો 100% 8મું સંતાન જ. 6થો ગર્ભ સવી ગયો, 7મો ગર્ભ ન્યા ટ્રાન્સફર કર્યો, અને હવે તો 8મું જ આવશે. એટલે કડક ચોકી પહેરો થયો. અને એવી રીતે તકેદારી રાખી કે હવે 8મું સંતાન મને મારી નાખશે એવું હતું. એટલે પછી તો ભગવાન એમને ગર્ભમાં વાસ કર્યો 8મા સંતાન તરીકે, અને બાળક સ્વરૂપે દર્શન આપ્યા દેવકી વાસુદેવને. અને કૃષ્ણ આપણે એને એવું નામ પછી પાડીએ છીએ, પણ એ ગર્ભ 8મો જેલમાં કેદમાં. અને પછી કૃષ્ણએ એ ગર્ભને વાણી અને પ્રભુએ કહ્યું કે વાસુદેવ તમે મને, હું બાળ સ્વરૂપ ધારણ કરું ને એટલે તમે મને મથુરામાં મૂકી આવજો, અને ત્યાંથી એક બાળકીને લેતા આવજો અહીંયા, એવો આદેશ કર્યો. અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. આપણે ઉપર ચિત્ર આપ્યું છે કે ટોપલામાં પધરાવી વાસુદેવ એમને મથુરામાં લઈ ગયા. વચમાં યમુનાજીનું બહુ પાણી, તો ભગવાને પોતાનો પગ બાળક સ્વરૂપે લંબાવી પાછળથી અને યમુનાજીને સ્પર્શ કરાવ્યો છે. પછી પાણીએ રસ્તો કરી દીધો. પછી ત્યાંથી બાળકીને અહીંયા લઈ આવ્યા. બાળકીને, એ બાળકી હતી એ માયા સ્વરૂપ હતી. બાળકીને અહીંયા લઈ આવીને પાછી બેડીઓ આવી ગઈ. એ બાળકી એને જન્મ ખબર પડી બધાને, તો કૌંસ પણ 8મું સંતાન બાળકી છે એ કે મારે વિશ્વાસ નથી કરવો. એને પણ ક્રૂરતાથી મારવા માટે બળ વાપરી અને પ્રહાર કર્યો, ઘા કર્યો બાળકીનો. તો એ માયા એ ઉપર વધી ગઈ, અને માયા એ આકાશ માર્ગે ગઈ. આકાશ માર્ગે જઈ અને ત્યાં અત્યારે પણ એ માયા
બધાના ભક્તોના દુઃખ તકલીફ દૂર કરે છે. એ આપણે બધા એને માયાને વૈષ્ણવ દેવી તરીકે ઓળખીએ છીએ આજે. અને ઘણા ત્યાં પણ કથા કરવા જાય છે. ભગવાનની કૃપા થાય તો જવું પડે, અને ભગવાન કરાવે તો થઈ શકે, નહીતર આ બહુ અઘરું કામ છે. પુણ્ય, કથા, કીર્તન, ભજન. અને કૌંસ એને કહેતી ગઈ કે તારો કાળ જન્મી ચૂક્યો છે, મથુરામાં પહોંચી ગયો છે. અને કૌંસ હવે મૂંઝાણો કે શું કરવું, મારો કાળ એનાથી બચવા માટે. હવે કંસને આપણે એની મૂંઝવણમાં રહેવા દઈ. દૈત્ય છે, એને બહુ પાપ કર્યું છે, એનું આપણે કઈ નથી બુદ્ધ દૂર કરવું. પણ અહીંયા નંદ બાબાએ એના બેન સુનંદા દેવીને બોલાવ્યા હતા કે શું જન્મે છે એની મને ખબર આપજો, વધામણી આપજો. એટલે સુનંદા દેવી હતા, 2 કલાક પહેલા જોઈ ગયા તો બાળકી હતી. કે આપણે જાહેરાત નથી કરવી, બાળકી છે. યશોદાને પછી પાછા 2 કલાક પછી આવ્યા તો સુંદર મજાનું બાળક સ્વરૂપ. પછી એને એમ થયું કે લે આ કેમ, મારી ભૂલ થઈ કે શું થયું. ત્યારે પછી સુનંદા દેવી વધામણી આપવા ગયા છે નંદ બાબાને. નંદ બાબાએ પોતાનો હાર બહુ કિંમતી હતો એ આપી દીધો વધામણી તરીકે. અને પછી આખા ગોકુળમાં બધાને ત્યાં વધામણી આપી. બધા ગોકુળમાં નંદાલયમાં ભેગા થયા. બધા એકબીજાની સાથે આનંદ કરે છે, ઉત્સવો મનાવે છે. અને આ આનંદ ઉત્સવ આપણે પણ મનાવવાનો છે આજે. અને આ આનંદ ઉત્સવ એમાં એને આપણે બધા કથાના માધ્યમથી, અને આપણે પછી આ કૃષ્ણનો પ્રાગટ્ય થયું, કૃષ્ણ તરીકેનો જન્મ થયો નંદ યશોદાને ત્યાં. બધા આનંદ કરવા માંડ્યા બાળક તરીકે. તો આપણે બધા પણ બોલશું, નંદ કે આનંદ ભયો, જય હો નંદ લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુળ में आनंद भयो, जय जशोदा लाल की. हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. जय हो नंद लाल की, जय जशोदा लाल की. गोकुल में आनंद भयो, जय जशोदा लाल की. द्वापर युग में जन्म लियो, प्रभु बालक लीला मधुर कियो. हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. कोटि ब्रह्मांड के अधिपति लाल की. हे गौए चराने आयो, जय कन्हैया लाल की. पूनम के चंद्र जैसी शोभा है बाल की. भक्त के आनंद कंद, जय हो जशोदा लाल की. जय हो जशोदा लाल की. जय हो गोपाल की. આવી રીતે વાલા ભક્તો, નંદ એમને ત્યાં આનંદ એ નંદ ભયો આપણે પણ કરવાનો છે. અને ઉત્સવ આપણે પણ મનાવવાના છે. અને પ્રભુની આરતી એ આ કૃષ્ણ જન્મની આરતી અને આપણી દરરોજની આરતી, તે 2 આરતી આપણે હવે ભેગી ઉતારવાની છે, જુદી જુદી નહીં. અત્યારે કૃષ્ણ જન્મની આરતી કરીએ, પછી આપણી આ દરરોજની આરતી કરીએ, એમ નહીં.
પણ બેની સાથે આરતી આપણે કરવાની છે. અને એટલે હવે આપણી કથાને ટૂંકો વિરામ અને પછી આરતી આપણે બધા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,